નાની વાતમાં આપણે આજે માવદાસ કૃત રસ સિંધુ ગ્રંથ છે એમાં પાના નંબર 20 પ્રસંગ 10મો ભગવદી કહે તેમ કરવું એનું આપણે નીચે સમજાવે છે। ઉત્તમ ભગવદીની દેખાદેખી ન કરવી એટલે કે કરે તેમ નહીં કરવાનું, કે તેમ કરવાનું। ઉત્તમ ભગવદીની દેખાદેખી કરવી નહીં। પહેલો ભગવદી એ પ્રકાર છે તો હું કેમ ન કરું। ભગવદી આમ કરે છે તો હું એમ જ કરું, એમ ન કરવું। તે શા માટે? એટલે કે એ ભગવદી છે તો હું પણ ભગવદી છું, એ કરે છે તો મારે કરાય, એવું નહીં કરવાનું, એવું સમજાવે છે। પણ શા માટે? જે ભગવદી તો મોટા છે તે માટે મોટા કહે તેમ કરીએ, કરે તેમ ન કરીએ। એનું દ્રષ્ટાંત રાસ પંચાધ્યાયીને વિશે કહ્યું છે। શિલાપુહ તસમ પ્રાચરે, શિલાપુહ તસમ પ્રાચરે। હવે અર્થ સમજાવે છે નીચે। મોટા પુરુષ કાંઈ કરતા હોય તો તેને દેખીને આપણે આચરવું નહીં, એ કહે તે જ કરવું। જે આપણે કાંઈ ઈશ્વર નથી તે માટે। જો શ્રી ઠાકોરજીને અર્થે કરે તો સારું ફળ પામે, અને લૌકિક સ્વાર્થે આચરે, લોભે કરે તો વિનાશ પામે। એટલે કે ભગવદીઓ જો ઠાકોરજીની સેવા કરે છે એ પ્રમાણે આપણે કરીએ તો સારું ફળ પામે, પણ જો લૌકિક સ્વાર્થે કરે, લોભે કરીએ તો વિનાશ પામે। હવે ઉદાહરણ છે, અહીંયા ઘણા બધા ઉદાહરણ છે। જેમ મહાદેવજીએ વિષ પીધું તેની દેખાવેખીએ બીજો કોઈ પીવે તો વિનાશ થાય। વળી કોઈ બીજો પુરુષ એક વિષ નાગને હળવે હળવે વશ કરે છે, પછી તે નાગને ગળામાં રાખીને લાવે, ગળામાં ઘાલીને રાખે, એની દેખાવેખીએ બીજો એમ કરે તો મરે અને વિનાશ પામે। વળી બીજો કોઈ માંદો પુરુષ છે, રોગી છે, અને બીજો સાજો છે, એ રોગી નથી, એટલે એક માંદો છે અને એક સાજો છે। જો સાજો પુરુષ મીઠાઈ તથા જાત જાતની સામગ્રી લે છે અને એની દેખાદેખીએ માંદો છે એ પણ સામગ્રી લે છે અને મીઠાઈ લે છે તો તેનો ઘણો વિકાર થાય ને રોગ વધે। તે માટે રોગીએ દેખાવેખી ન કરતા શરીરમાંથી રોગ તથા વિકાર ટળે એ ઉપાય કરીએ। કદાચિત વૈદ્ય ઔષધ કીધું હોય, જે વહેલાએ આટલું ઔષધ લેવું અને સાથે આટલો ઉપર દૂધ પાક લેવો, તો જેમ વૈદ્ય કહ્યું હોય ને તેમ લેને તો શરીરે સુખકાર થાય, વ્યાધિ મટે, અને સ્વાદે કરીને વૈદ્ય કહ્યા થકી અધકું લે તોય વધુ માંદો પડે। હવે અહીંયા ચોપાઈ આપી છે કે મનગમતું ને વૈદ્ય કહ્યું, મન રાખીને હૈયે ધર્યું, લીધું છે ઘણું સુવાદે કરીને માંદો પડ્યો પાછો ફરી। એક જે કહું તે ધરજો મન, અને આચરશે તે થાશે ધન્ય। વાત કહી સવ લી હું ધરી ઘણી, વાત કહી સવ લી હું ગણીને પ્રસન્ન થાશે ગોકુલ ધણી। વાત છે માટે વૈષ્ણવને દેખાવેખી ન કરવી, ભગવદી કહે તેમ કરવું। આ વાતમાં આપણને એવું સમજાવે છે કે હરેકનું અલગ અલગ પરિસ્થિતિ હોય છે। સામેવાળા શું કરે છે, કઈ રીતે કરે છે, એમનો ભાવ એમને ખબર। આપણે એમના દેખાવેખીએ કરીને આપણે એની જેવું આચરવા ન માંડવું, પૂછીને કરવું આનો ભાવ શું છે, આમાં મારે કઈ રીતે કરવાનું છે એવું ભગવદી આજ્ઞા આપે એ રીતે જ કરવું, નહીં તો વિનાશ તરફ લઈ જશે, એવું આપણને અહીંયા ઉદાહરણ આપે। અહીંયા પ્રસંગ 10મો અહીંયા વિરામ જ આપે છે, બીજો પ્રસંગ 11મો શરૂ થાય છે। તો અત્યારે માવદાસ કૃત રસ સિંધુમાંથી પાના નંબર 20 પરથી આટલું જ। અત્યારે મારી નાની વાતને વિરામ આપું છું। બોલ શ્રી ગોપાલ લાલ કી જય।